જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. બાડમેરથી આવતા આવતા અમને રાત પડી ગઈ એટલે અમે રોકાઈ ગયા છે જેસલમેર. તો મિત્રો ઘણી કોમેન્ટો આવે છે કે જેસલમેર જાઓ તો તમે રોકાવો ક્યાં છો. તો મિત્રો આજે તમને બતાવું અમે જે હોટલમાં રોકાતા છે એ હોટલનો બોર્ડ છે અને સામે ગાડી પાર્કિંગ છે. હોટલનું નામ છે રાવલ પ્લેસ અને આ હોટલ આપણે જેસલમેર સર્કલથી થોડે આગળ આવેલી છે જમણી બાજુ. આવો તમને હોટલની અંદર રૂમ બતાવીએ. હોટલની અંદર સાફ સફાઈ પણ સારી છે મિત્રો. અમે 2 રૂમ લીધા છે અને એ રૂમનું બજેટ પણ ઓછું છે. આ છે એક રૂમ. રૂમમાં સાફ સફાઈ સારી છે અને બાજુમાં LED લગાવેલી છે અને વોશરૂમ પણ સારો છે, મોટો છે. આ બાજુ જોવા જઈએ તો બહારનો નજારો તમે જોઈ શકો. મિત્રો અમે 3 ફેમિલી છે એટલે 2 રૂમ લીધા છે અને બીજો રૂમ તમને બતાવું. મિત્રો આ છે બીજો રૂમ. થાકીને બધા આરામ કરે છે. અત્યારે જ આવ્યા, અડધો કલાક પહેલાં આવ્યા છે મિત્રો. મારા 2 મિત્રો છે, એક મિત્ર છે અને બીજો સાડુભાઈ છે. જય માતાજી. આ છે ડબ્બુ, રીલ સ્કિન જે વિડીયો બનાવે છે. વૈષ્ણવી આ સંસ્કાર. તો મિત્રો જેસલમેર આવવાનું થાય તો આ હોટલમાં રોકાજો, ઘણું સારું છે અને આપણા ગુજરાતીઓ મોટા ભાગે આ હોટલમાં રોકાય છે. અને કાલે સવારે અમે અહીંયાથી ટનોટ માતાજીના દર્શન કરવા જવાના છે અને રસ્તામાં સમ આવે છે અને જેસલમેર લોંગેવાલા અને ટનોટ બોર્ડર એરિયો છે જે રસ્તાનો જબરજસ્ત નજારો છે. તો મિત્રો મારા વિડીયો સાથે બની રહેજો કે જેથી કરીને મારા વિડીયો તમને મળતા રહે. તો મિત્રો અત્યારે અડધો કલાક થી આવ્યા છે અમે ને થાકી રહેલા છે. અત્યારે અમે ફ્રેશ થઈને જમવાનું બાકી છે. તો મિત્રો ગુડ નાઇટ. કાલે સવારે મળીએ ગુડ મોર્નિંગ સાથે. તો મિત્રો જય માતાજી. મારા વિડીયો સાથે બની રહેજો જેથી કરીને મારા નવા વિડીયો તમારી સાથે તમને મળી રહે. જય હિન્દ મિત્રો.